દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 20 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત બેનાર્ડનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પયગંબર હઝકિયલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર હઝકિયલના ગ્રંથમાંથી, અધ્યાય 36, કલમ 23-28. એ પ્રજાઓમાં તમારી લીધે કલંકિત થયેલા મારા નામની પવિત્રતા હું સિદ્ધ કરી બતાવીશ, અને જ્યારે હું તેમની આગળ તમારી મારફતે મારી પવિત્રતા સિદ્ધ કરીશ, ત્યારે લોકોને ખાતરી થશે કે હું પ્રભુ છું. હું તમને બધા પરદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ. હું તમારા ઉપર પાવક જળનો છંટકાવ કરીને તમને મૂર્તિ પૂજાના પાપથી અને તમારી બધી અશુદ્ધિઓથી મુક્ત કરીશ. હું તમને નવું હૃદય આપીશ અને તમારામાં નવો પ્રાણ પૂરીશ. હું તમારા શરીરમાંથી પથ્થરનું હૃદય લઈને તમને રક્તમાંસનું હૃદય અર્પીશ. હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ. તમે મારા નિયમો પ્રમાણે ચાલો, નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો, એમ કરીશ. જે ભૂમિ મેં તમારા પૂર્વજોને આપી હતી તેમાં તમે વાસો કરશો. તમે મારી પ્રજા બનશો અને હું તમારો ઈશ્વર થઈશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 22, કલમ 1-14. નોતરિયા પણ આવ્યા નહીં. પછી ઈસુએ તે લોકોને ફરી દ્રષ્ટાંતો વડે સમજાવવા માંડ્યું. ઈશ્વરનું રાજ્ય પેલા રાજાની વાત જેવું છે. રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો. પણ તેણે જ્યારે આમંત્રિતોને બોલાવવા નોકરો મોકલ્યા, ત્યારે તેઓ આવવા તૈયાર ન થયા. આથી તેણે બીજા નોકરોને એવું કહીને મોકલ્યા કે તમે જઈને આમંત્રિતોને કહેજો કે જુઓ, ભોજન તૈયાર છે. મેં મારા બળદો અને તાજા માજા કરેલા પશુઓને વધેર્યા છે અને બધું તૈયાર છે. ભોજનમાં ચાલો. પણ તે લોકોએ ધ્યાન પર લીધું નહીં. કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા, તો કોઈ પોતાને ધંધે ચાલ્યા ગયા, અને બાકીનાઓએ રાજાના નોકરોને પકડીને અપમાન કરીને મારી નાખ્યા. આથી રાજાએ ગુસ્સે થઈને લશ્કર મોકલીને એ ખૂનીઓનો વધ કરાવ્યો અને તેમના શહેરને બાળી મુકાવ્યું. પછી તેણે પોતાના નોકરોને કહ્યું, ભોજન તો તૈયાર છે, પણ જેમને આમંત્ર્યા હતા તેઓમાં પાત્રતા નહોતી. એટલે તમે ચોટે ચકલે જાઓ અને જેટલા મળે તેટલાને જમવા બોલાવી લાવો. એટલે નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારા નરસા જે કોઈ મળ્યા તે બધાને ભેગા કર્યા, અને ભોજનખંડ મહેમાનોથી ભરાઈ ગયો. રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યો, ત્યારે તેણે એક માણસને લગ્નને લાયક વસ્ત્રો પહેર્યા વગર આવેલો દીઠો. રાજાએ તેને કહ્યું, ભાઈ, તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર અહીં કેમ આવ્યા છો? પેલો માણસ કંઈ જવાબ ન આપી શક્યો. ત્યારે રાજાએ પોતાના નોકરોને કહ્યું, એના હાથ પગ બાંધીને એને બહારના અંધારામાં નાખો. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. કારણ બોલાવ્યા તો ઘણાને હોય છે, પણ પસંદ થોડા જ થાય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.